નમસ્તે. આજે અમે તલોદર શાળાની બાળાઓ અમારી કૃતિની રજૂઆતને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે પોડકાસ્ટની રીત અપનાવીશું, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે. તો ચાલો અમારી કૃતિ સૂતરની દોરી વડે છોડને પાણી આપવાની શરૂઆત કરીએ. નમસ્તે કાવ્યબેન, તમારું સ્વાગત છે. આનંદીબેન, તમારો આભાર. અમે સાંભળ્યા છે કે તમે સૂતરની દોરી વડે પોતાના બગીચામાં છોડોને કાયમ પાણી પીવડાવો છો. તો આ વિચાર તમને કેવી રીતે આવ્યું? હા, એ વાત સાચી છે કે એક વખત અમારા પરિવારને ઘણા દિવસો માટે ઘર બંધ કરીને બહાર ગામ જવાનું થયું. તો અમને અમારા ઘરના બગીચાની ચિંતા થઈ કે અમે આવીશું ત્યાં સુધી બધા છોડ પાણી વગર સુકાઈ જશે. તો તેના તાત્કાલિક ઉપાય રૂપે અમને સૂતરની દોરી વડે છોડને પાણી આપવાનો આ વિચાર આવ્યો. તો તમે તેના માટે શું વ્યવસ્થા કરી? મેં તેના માટે બગીચામાં એક એવી ટાંકી મુકાવી કે જેનામાંથી સૂતરની દોરીમાંથી પાણી સરળતાથી પસાર થઈ શકે. દોરીનો એક છેડો ટાંકીમાં મૂક્યો તેમજ બીજો છેડો છોડના મૂળ પાસે દબાવી દીધો. તો શું આ રીત સફળ રહી? છોડને પૂરતું પાણી મળતું હતું? હા, આ રીત ખૂબ જ સફળ રહી અને 15 દિવસ સુધી છોડને ટીપે ટીપે પાણી મળ્યા છે. તેથી કોઈ છોડ સુકાયો નહીં. આ પદ્ધતિના બીજા કોઈ ફાયદા તમને જોવા મળ્યા? હા, ચોક્કસ. તેનાથી મેં જોયું કે પાણીની ખૂબ જ મોટી બચત થવા લાગી. ડોલ કે નળી દ્વારા પાણી આપવાથી પાણી ખૂબ જ બગડતું અને પાણીનો પ્રેશર છોડના મૂળ કાને પડવાથી છોડને નુકસાન થતું. હા, એ વાત તો સાચી છે. વળી નળી કે જગ વડે પાણી આપવાથી માટી બહાર ફેલાઈ જવાના લીધે ક્યારા કે કુંડાની બહાર ગંદકી થઈ જતી હોય છે. હા, નંદીબેન, તમે સાચા છો. તેમજ મેં જોયું કે ટપક પદ્ધતિ જેવી ખર્ચાળ પદ્ધતિઓ દરેક ઘરને પરવડી શકે નહીં. વળી તેમાં વાલ્વ કે મોટર બંધ કરવા ધ્યાન રાખવું પડે છે, જ્યારે આ સમયની બચત કરતી રીત છે. અને આનમાં ટાંકી ભર્યા પછી ટાંકીનું પાણી પૂરું ન થાય ત્યાં સુધી કંઈ જોવાનું રહેતું નથી. તો કાવ્યબેન, આ રીતે આપણે ક્યાં ક્યાં પાણી આપી શકાય? આ રીતે ઘર કે શાળાના નાના નાના બાગ બગીચા તેમજ ટેરેસ ગાર્ડન માટે ઉપયોગી છે. અને કાવ્યબેન, શાળાના વેકેશન દરમિયાન જ્યારે શાળાઓ બંધ હોય છે ત્યારે શિક્ષકો વગર ચિંતાએ વેકેશન માણી શકે છે, કેમ કે તેની શાળાના બગીચાઓ હવે સુરક્ષિત રહેશે. હા નંદીબેન, ઘર હોય કે શાળા, દરેક જગ્યાએ નજીવા ખર્ચથી આ સરળ પદ્ધતિ પાણીની ખૂબ જ મોટી બચત કરી રહી છે. વળી તેમાં રોજ છોડને પાણી પીવડાવવાની ઝંઝટથી પણ છુટકારો મળે છે. ખૂબ ખૂબ આભાર કાવ્યબેન, તમે અમને સૌની સરસ શૈલી ખૂબ ઉપયોગી પાણી તેમજ સમય અને પૈસાની બચત કરતી રીતથી માહિતગાર કરવા માટે થેન્ક યુ.